બોટાદ સરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટ સહિત કમળની થીમનો દિવ્ય શણગાર કરાયો। કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતા। આ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા। સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને દિવ્ય જડિત હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા। શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે। ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં જોકે પવિત્ર સોમવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેટટ ભરાઈ ગયું હતું। આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। એટલું જ નહીં, સરદોત્સવ નિમિત્તે રાત્રે 9 થી 11 કલાક દરમિયાન દાદાના દરબારમાં સંતો ભક્તોના સાનિધ્યમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।